ગુડ નોન સર. ગુડ મોર્નિંગ. તમારું નામ જણાવી શકશો? મારું નામ અવિનાશ વસાવા છે. ઓકે, કેવું રહ્યું આજનું તમારું ઇન્ટરવ્યૂ? બસ ઘણું સારું રહ્યું. હસમુખ સાહેબની પેનલ હતી એના માટે ઘણું કોર્ડિયલ રહ્યું. તમારું બેકગ્રાઉન્ડ શું છે? મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે, પણ હાલ હું અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ ખાતામાં ફરજ બજાવું. તમને જીપીએસસીના સિલેબસ વાઇઝ યા સબ્જેક્ટ વાઇઝ કોઈ ક્વેશ્ચન અંદર પૂછવામાં આવેલા? ના, સબ્જેક્ટ વાઇઝ નહીં, પણ મારા જોબને રિગાર્ડિંગ વધારે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હોબીઝ રિલેટેડ? છે. મારી હોબીઝ રિલેટેડ કે ફૂટબોલ બાસ્કેટબોલ છે તો એના વિશે એનું કેવી રીતે આગળ લઈ જઈ શકાય, એટલે એનાલિટિકલ ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવ્યા. કોઈ અન્ય ક્વેશ્ચન જે તમને પૂછવામાં આવેલા હોય ને તમે જણાવવા માંગતા હો? હા, બિલકુલ. મારા એએમસીને લગતું કે વિકાસ કેવી રીતે કરી શકાય, શું જે ત્યાં સમસ્યાઓ શું છે, એટલે ઘણા સારા રીતે એ લોકોએ એનાલિટિકલ ક્વેશ્ચન જે પૂછ્યા એ ઘણું સારું વખાણવા લાયક ઇન્ટરવ્યૂ હતું. હવે આપણા જે નેક્સ્ટ આવનારા સ્ટુડન્ટ છે એ માટે તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હો? બિલકુલ, કે તમે જે જાણો, તમે જ્યાંથી આવો છો, મીન્સ કે તમે કોઈ જોબ કરતા હોવ, કયા બેકગ્રાઉન્ડથી આવો છો, કોઈ ગ્રેજ્યુએશન, તો એના વિશે બિલકુલ ખ્યાલ હોવો જોઈએ. ફેક્ટ નહીં આવડે ચાલે, પણ તમને જે એનાલિટિકલ જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.